મહિલાઓને મારી એક રિક્વેસ્ટ છે કે નવરાત્રીમાં માતાજીના દર્શન કરવા જાઓ ત્યારે ફક્ત એને શિંગાર હમું ના જોવો, એના હાથ પણ જોવો. એને 8 હાથ છે માતાજીને, એમાંથી એકોય હાથમાં તમને મોબાઈલ દેખાય છે? સમજાઈ ગયું ને? લાય મોબાઈલ, આ મૂક છાનું મની. જાગરે માલણ જાગ, જાગરે માલણ જાગ, જાગરે તારો મેરુ જગાડે, જાગરે માલણ જાગ, જાગરે તારા મેરુ ને ચા બનાવી આપ. ચુંદડીની જોડ છે એમાં મારો ભાગ છે, મેં બોલાવી કેમ ના એટલો મારો વાક છે, અંબા આવો તો રંગ. હા, ખૂબ ખૂબ આભાર દ્વારકા વાળા તમારો. અને ક્યાંક તો એનો વાક કાઢ્યો. કેમ કે તું આવી તેદીનો મારો અને મારા ઘરનાનો અને મારા આખા કુટુંબનો વાક કાઢ્યો. આજ તે તારો વાક કાઢ્યો છે. મારો વાક ક્યાં છે આમાં? તો ગીતમાં આવ્યું કે એમાં મારો વાક છે. મારો વાક હોય જ ને કોઈ રીતે. હાલો, જાવું નથી, નવરાત્રી ટાઈમ થઈ ગયો. હા હાલો, જાવું જ છે. પણ સાંભળો, આ 2 દી જે બધું કર્યું ને એ હવે બંધ થવું જોઈએ. અને આજથી હું કહું ને એમ કરવાનું છે તો જ બાકીના 6 દી જવાનું છે, બાકી જવાનું નથી. આ તો ગમે એ છોકરીનું ગ્રુપ જોયું નથી ને એના ભેગા રમવા વયા જાય એમ નહીં હાલે. કોઈ પણ છોકરી પૂછવા આવે ને કે હું તમારા ગ્રુપમાં રમું તો આપણે બીજા ગ્રુપમાં વહી જવાનું. અને કોઈ એમ કે મને આ સ્ટેપ તમે સરસ લ્યો છો, મને શીખવાડો જોઈએ, તો એમ કહેવાનું કે મને શીખવાડતા ના આવડે, મારા ઘરવાળીને બોલાવો, એને સરસ શીખવાડતા આવડે, એટલે હું એને શીખવાડી દઈશ. અને રમતા હોય ને કે કોઈ છોકરી બાજુમાં ને તો આપણે ત્યાંથી નીકળી જવાનું. અને સ્ટેપ મેં બધા તમને શીખવાડ્યા છે, એટલે કોઈ પાસે શીખવા જવાના નથી સ્ટેપ. સમજાઈ ગયા બધી વાત તમને? એટલે સ્ટેપ આપણે શીખેલા છે ને, જે શીખવાડા ને એ મારી હારે જ રમવાનું છે, બીજા ગ્રુપમાં ક્યાંય રમવા જવા નથી. ખોટા ખોટા સ્ટેપ શીખવાના બાને બીજા ગ્રુપમાં વયા જાવ છો હોતી. શું કીધું? સ્ટેપ કોના ભેગા રમવાના છે? તારા ભેગા. કોઈ છોકરી આવે કે તમને સ્ટેપ શીખવાડો તો શું કહેવાનું? મારે એમ કહેવાનું, મારા ઘરવાળીને કયો ઈ શીખડાવજો, મને ન આવડે, મેં એની પાસે. બરાબર છે. અને કોઈ છોકરી એમ કે અમારા ગ્રુપમાં એક મેમ્બર ઘટે છે, તમે અમારા ગ્રુપમાં આવી જાવ ને રમવા, તો મારે એમ કહેવાનું કે હું એકલો નહીં આવું, મારા ઘરવાળી વાર રમે છે એને બોલાવો, અમે 2 આવીએ. બરાબર છે. અને તમે રમતા હોય ત્યાં બાજુમાં કોઈ છોકરી આવી જાય રમવા તો દૂર ભાગી જવાનું, ત્યાં નહીં રમવું. હા, અને બીજું બધું મેં હું પહેર્યું છે, મેં કી કપડાં પહેર્યા છે, મારામાં ધ્યાન દેવાનું છે. બીજાની ઘરવાળીએ હું પહેર્યું છે, કેવી જ્વેલરી પહેરી છે, કેવી ચણિયાચોળી પહેરી છે, એમાં ધ્યાન દેવાનું નથી. હું આવીને પૂછી મેં હું પહેર્યું તું એ પેલા મને કહેજો, પછી બીજાને વખાણ કરજો. બીજા કોઈનું ના કરજો, ચાલો. ધ્યાને નથી રાખવાનું બીજા કોઈનું, મારું જ રાખવાનું છે. હા, એટલે જ ને, બીજા કોઈનું. એટલે આ બધું યાદ રાખશો ને તો જ હવે એના પછીના દિવસો રમવા જવાનું છે, બાકી જવાનું નથી. આ ઘરમાં રમે રાખશો આપણે 2. હાથી રેડી. એટલે આ બધું ધ્યાન રાખવાનું છો. ભલે ભલે. હાથી સારું, હાલો લઈ લો પાસ ને બધું. હા.